Okay. હેલો એવરીવન, ગુડ ઇવનિંગ, ગ્રેટ ઇવનિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો મારા વહાલા બબરશેર અને બબરશેરનીઓ? મજામાં ને? ચાલો ગ્રેટ. તમારી એક્ઝામ આવી રહી છે નજીક અને તમે આવી ગયા છો એકદમ સાચી જગ્યાએ, વિદ્યાકુલ ગુજરાતી. અને વિદ્યાકુલ ગુજરાતી આપ સૌનું દિલથી હાર્દિક સ્વાગત કરે છે અને તમારા માટે જ હું લઈને આવી છું વિભાગ બી અને સી નો ટોપિક, કે જેમાં કેવા પ્રકારના ક્વેશ્ચન પૂછાશે એમની આપણે વાત કરીશું. અને એક ખાસ વાત સમજી લો વિદ્યાર્થી મિત્રો, ઇંગ્લિશમાં આઈએમપી તમે શોધવા માટે નીકળી ગયા હોવ છો કે ભાઈ એમાં આઈએમપી ક્વેશ્ચન્સ આવે છે કે નથી આવતા, તો હું અહીંયા તમને ખાસ જણાવી દઉં. તમે જો આઈએમપી ક્વેશ્ચન માટે અહીંયા સોશિયલ મીડિયા યુઝ કરી રહ્યા હોય તો ચૂપચાપ બંધ કરી દો અને સેલ્ફ પ્રેક્ટિસ શરૂ કરી દો. કારણ કે અહીંયા તમને ઇંગ્લિશ જે છે એ ભાષાકીય વિષય છે અને એમાં આઈએમપી જો કોઈ ટોપિક હોય તો એ છે શોર્ટ નોટ અને એસે. એ સિવાયના ટોપિકમાં માત્ર ને માત્ર પ્રેક્ટિસ કરવાથી જ તમે એમાં સારા માર્ક્સ મેળવી શકો છો. તો જે વિદ્યાર્થીઓ અહીંયા ટોપિકને સમજવા માટે આવ્યા છે એ વિદ્યાર્થી અહીંયા રહી શકે છે અને એમના નામ મને કોમેન્ટમાં લખીને આપી દો અને સાથે સાથે લાઈક પણ આપી દો. અને જે વિદ્યાર્થી માત્ર ને માત્ર આઈએમપી માટે જ આવ્યા છે, એમનું ફોકસ માત્ર આઈએમપી ક્વેશ્ચન્સ તરફ છે, તો એ વિદ્યાર્થી અત્યારે જ મારો વિડીયો બંધ કરી શકે છે. નથી લાઈક આપવાની જરૂર, નથી કમેન્ટ કરવાની જરૂર. ઓકે, ચાલો પ્રેક્ટિસ કરવા વાળા જેટલા પણ વિદ્યાર્થીઓ હોય એ ફટાફટ પોતાના સરસ મજાના નામ લખી દો અને સાથે સાથે લાઈક બટન પણ આપી દો અને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરી દો. આવી જઈએ હવે આપણે આપણા મેઇન ટોપિક ઉપર, અને આપણો મેઇન ટોપિક છે આજે સેક્શન બી અને સેક્શન સી, કે જેમાં સૌથી પહેલા હું અહીંયા વિભાગ બી લેવાની છું કે વિભાગ બી જે છે તમારો ઓપ્શન બી જે છે એમાં તમને કેવા પ્રકારના ક્વેશ્ચન પૂછાશે. ઓકે, પ્લીઝ માય કમેન્ટ્સ રીડ. અજય ચાવડા, હેલો બેટા અજય, क्या बात है. હા યશ, હેલો બેટા. ખુશી, હેલો. ચાલો જઈએ હવે આપણે. તો સેક્શન બી જે છે એ તમારો 6+3 એટલે કે 9 માર્ક્સમાં પૂછાશે. કેટલા માર્ક્સમાં આવશે? 9 માર્ક્સમાં તમારો વિભાગ બી છે કે જેમાં તમને બે પ્રકારના ક્વેશ્ચન પૂછાશે. નંબર 1, રીડ ધ એક્સ્ટ્રાક્ટ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન, મતલબ કે પેરેગ્રાફને વાંચો અને સવાલના જવાબ તમારે આપવાના છે, કે જેમાં ટોટલ તમને 3 પેરેગ્રાફ આપ્યા હશે અને એ 3 પેરેગ્રાફની નીચે તમને બે ક્વેશ્ચન આપેલા હશે અને એ ક્વેશ્ચનના આન્સર તમારે આપવાના રહેશે. સેકન્ડ છે રીડ ધ ફોલોઇંગ પેસેજ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન ગિવન બિલો. જે તમને નીચે આપેલા સવાલ છે એ સવાલ પેરેગ્રાફમાંથી શોધીને તમારે લખવાના છે અને આ જે પેરેગ્રાફ છે એ પેરેગ્રાફ તમારી સપ્લિમેન્ટરી રીડરમાંથી પૂછાશે, કે જેને તમે ફ્લેમિંગો કહો છો. આ ફ્લેમિંગો નામની જે એક્સ્ટ્રા બુક છે કે જેને સપ્લિમેન્ટરી રીડર કહેવામાં આવે છે, જે ગુજરાતી મીડિયમમાં પણ આવે છે અને સાથે સાથે ઇંગ્લિશ મીડિયમમાં પણ આવે છે. હા, ઇંગ્લિશ મીડિયમમાં એમની બુકનું નામ ચેન્જ થઈ જાય છે, એમની અંદરની સ્ટોરી ચેન્જ થઈ જાય છે, બાકી સપ્લિમેન્ટરી રીડર તો ત્યાં પણ આવે છે અને તમારે પણ આવે છે. તમારે પણ એમને વ્યવસ્થિત પ્રિપેર કરવાની રહેશે. ઓકે, ચાલો તો જઈએ હવે આપણે એમના એક્ઝામ્પલ તરફ. હું તમને અહીંયા રીડ ધ એક્સ્ટ્રાક્ટના જે એક્ઝામ્પલ છે એક્ઝામ્પલ બતાવું અહીંયા, અને એને કેવી રીતે સોલ્વ કરવા એ પણ હું અહીંયા તમને સજેસ્ટ કરતી જાઉં. કારણ કે પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સરને હંમેશા તમે એ રીતે સોલ્વ કર્યા છે કે સવાલમાં જે જવાબ આપ્યો હોય એ જવાબને તમે પેરેગ્રાફમાંથી શોધ્યો હોય, જ્યાંથી એમની લાઈનની શરૂઆત થઈ હોય એ લાઈન ક્યાં ખતમ થાય છે ત્યાં સુધી તમે, મતલબ કે શરૂથી લઈને જ્યાં ખતમ થતી હોય ત્યાં સુધી તમે ઉપાડીને લઈને મૂકી દો છો. અહીંયા પ્રોપર ટેન્સ હોય છે, એ ટેન્સને ફોલો કરવા પડે છે, વાક્યની રચના હોય છે એમને ફોલો કરવી પડે છે, અને આ માત્ર ને માત્ર પ્રેક્ટિસ કરવાથી ન થશે. પ્રેક્ટિસ કરવા માટે કોઈ એવો ક્વેશ્ચન લઈ લો, એમના આન્સર બાજુમાં રાખો અને જુઓ કે ભાઈ એમણે એમનો આન્સર કઈ રીતે શોધીને બનાવીને લખ્યો છે. કારણ કે 11th સ્ટાન્ડર્ડમાં એક પણ એવું ચેપ્ટર નથી કે જેમાં ટ્વિસ્ટિંગ વાળો પેરેગ્રાફ તમને ન પૂછાય, આપ્યો ન હોય. તમારું 12th, તમારું આગળ જે તમે 12 કરવાના એના ઇંગ્લિશ કરતાં પણ 11ના ઇંગ્લિશમાં સૌથી વધારે ધ્યાન રાખજો. કારણ કે 11th સ્ટાન્ડર્ડનું જે તમારું ઇંગ્લિશ છે એમાં ફર્સ્ટ લેંગ્વેજના તમને સૌથી વધારે વર્ડ્સ આપેલા છે. કેમ કે ઓલું એડવાન્સ ઇંગ્લિશ, તો એ એડવાન્સ ઇંગ્લિશના જે વર્ડ વોકેબ્યુલરી આવે એ વર્ડ વોકેબ્યુલરી તમને 11th સ્ટાન્ડર્ડમાં સૌથી વધારે જોવા મળશે. એટલે 11મા ધોરણને ધ્યાનથી ભણજો યાર, હજી પણ મોડું નથી થયું. હજી તો તમારા 1 થી 5 યુનિટ તમારા શાળામાં પૂરા થયા હશે. વિદ્યાકુલમાં સ્ટડી કરતા હોય તો ત્યાં વધીને 1 થી 3, 1 થી 4, 1 થી 5 પૂરા થયા હોય, બાકીના તો હજી બાકી છે, તો ત્યારે ધ્યાન રાખજો. ચાલો આપણે જઈએ હવે વધારાની ફાલતુનું ભાષણ ન કરતા આગળ જઈએ. આ તો સીધું સમરી રાઇટિંગ આવી ગયું, આપણે જવાનું છે પેરેગ્રાફમાં. બરાબર, આ તમારો વિભાગ સી છે કે જેમાં તમને આટલી વસ્તુ પૂછી હશે: સમરાઇઝિંગ,
અને રીડ ધ ન્યૂઝ ક્લિપિંગ, ત્યાર પછી સ્ટાન્ઝા અને ટ્રાન્સફોર્મેશન કે જેનો ગુણભાર 2 રહેશે. આની આપણે લાસ્ટમાં વાત કરીશું, પણ સૌથી પહેલા આપણે ઓપ્શન બી ને જોઈ લઈએ. જો વિદ્યાર્થી મિત્રો તમે હજુ પણ લાઈવ બેચમાં ન જોડાના હોય, વિદ્યાકુલ બેચમાં ન જોડાના હોય, તો અત્યારે જોઈન થઈ જાઓ. એમાં તમારા માટે જોરો શોરોથી તૈયારી કરાવવામાં આવે છે, તમને સબ્જેક્ટ ડિટેલમાં ભણાવવામાં આવે છે. ચાલો જોઈએ, ફર્સ્ટ પેરેગ્રાફ તમને અલીભાઈનો આપ્યો છે. દેટ મીન્સ કે આ છે તમારું ચેપ્ટર 1, કે જેમની એક સ્ટોરી બહુ મસ્ત છે. અરુણિમા સિન્હાની સ્ટોરી બહુ મસ્ત છે યાર. શું એનામાં જજ્બા છે, એનામાં શું મતલબ કે યાર એમની જે નિર્ણય એમણે જે કર્યો હોય અને એમની પાછળ એ હાથ ધોઈને જે પડી જાય છે ને, વાવ જબરદસ્ત. એટલે હાર નથી માનતા, મને આ એમનું બહુ ગમ્યું. એમને સ્ટ્રગલ પાવર જે છે ને એ મને બહુ ગમી. અને જજ્બા જે છે ને, જજ્બા યાર બહુ ડીપેસ્ટ વર્ડ છે આ. એ એમની પાસે જે છે ને બહુ જ સ્ટ્રોંગ છે. ચાલો તો જોઈએ આપણે. ફર્સ્ટ ક્વેશ્ચન છે, વોટ ડીડ નીલમ ઇન્સ્ટેટ અલીભાઈ? નીલમે અલીભાઈને શેનો આગ્રહ કર્યો હતો? ટુ સ્ટે 2 days, કે ભાઈ 2 દિવસ માટે રોકાઈ જાઓ, એ એમનો આગ્રહ હતો. નીલમ અને અર્જુન બંને આગ્રહ કરી રહ્યા હતા. સાથે સાથે રામસિંહનો જે પરિવાર છે, આખો પરિવાર અલીભાઈને આગ્રહ કરી રહ્યા હતા કે ભાઈ 2 દિવસ માટે તો રોકાઈ જાઓ. તો એમનો આન્સર અહીંયા તમને સેકન્ડ લાઈનમાં આપ્યો છે કે ટુ સ્ટે ફોર 2 days. તો આખો આન્સર શું બનશે? નીલમ ઇન્સિસ્ટેડ ટુ અલીભાઈ ટુ સ્ટે ફોર 2 days, કે ભાઈ એણે ત્યાં ઇન્સિસ્ટ કર્યું કે ભાઈ તમે 2 દિવસ માટે રોકાઈ જાઓ. નેક્સ્ટ એના પછી આગળ જઈએ. સેકન્ડ ક્વેશ્ચન, વાય ડીડ દે ઓલ કીપ અવેક સિટિંગ ઓન અલીભાઈસ બેડ? કેમ? કારણ કે તે અલીભાઈની ઇન્ટરેસ્ટિંગ સ્ટોરીને સાંભળી રહ્યા હતા. તો અહીંયા તમને થર્ડ સેન્ટેન્સમાં અહીંયાથી શરૂઆત થાય છે. That night, એ રાત્રિએ they all kept awake till late, sitting on his bed, listening to his interesting travel experience. તો આ આન્સર તમે બેઠો લખી નાખો ને, સેકન્ડ ક્વેશ્ચનનો આન્સર, તો એ તમને માર્ક્સ મળી જાય. પછી તમને કોઈ એમ કહેતું હોય ને કે ભાઈ આનો સવાલનો જવાબ તમારે બનાવીને લખવો પડે, નવનીતમાં આ રીતે આન્સર આપેલો છે, આ રીતે બનાવીને આન્સર આપ્યો છે, તો એ રીતે ન લખીએ તો માર્ક્સ કપાઈ ન જાય? ના કપાય. તમે આ રીતે બેઠો પણ આન્સર લખી શકો, કારણ કે આમના તમને ટુ દ્વારા કારણ દર્શક શબ્દ પણ ત્યાં આપી દીધું છે. ઇનડાયરેક્ટલી ટુ એ શું દર્શાવે છે? માટે દર્શાવે છે, રીઝન દર્શાવે છે, હેતુ દર્શાવે છે, પર્પસ દર્શાવે છે. તો હેતુ અને પર્પસ એ કારણ ઉપર જ ડિપેન્ડન્ટ હોય છે. એટલે અહીંયા તમારે કોઈ પણ પ્રકારનો ચેન્જીસ કર્યા વગર સેકન્ડ જે સેન્ટેન્સ આપેલું છે કે જે થર્ડ લાઈનમાં કમ્પ્લીટ થાય છે, એને ઉપાડીને તમે સીધો આન્સર લખી દો છો, તો પણ તમને આસાનીથી માર્ક્સ મળી જશે. તો શોર્ટ એન્ડ સ્વીટ આન્સર ગોતવાના. નવનીતમાં જે તમને ટ્વિસ્ટિંગ કરીને આન્સર આપેલો છે, અથવા તો તમે વ્રજ પ્રકાશનને ફોલો કરો છો, અથવા તમે માર્વલ પ્રકાશનને ફોલો કરો છો, તો એમને તમારે વારા ઘડીએ મતલબ કે એમમાંથી નહીં, પરંતુ તમારું પર્સનલ તમે આન્સર લખો, તમારી રીતે બનાવો તો ઇઝી રહેશે, કારણ કે એમાં તમને ટ્વિસ્ટ કરીને આપ્યા હોય. નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ. નાઉ ઇટ વિલ બી પોસિબલ ફોર હ્યુમન બીંગ્સ ટુ એક્વાયર પાવર. તો આ જે યુનિટ છે તમારું સેકન્ડ યુનિટ છે, ઓટોફેબ ટેકનોલોજી. ફર્સ્ટ ક્વેશ્ચન છે, હાઉ ઇઝ ઓટોફેબ બેનિફિટ ફોર મેન્યુફેક્ચર? મેન્યુફેક્ચર માટે ઓટોફેબ કેવી રીતે બેનિફિશિયલ થશે? તો એ બેનિફિશિયલ એ રીતે થશે કે એ આપણને એક નવી પ્રોડક્ટ આપશે, કારણ કે કસ્ટમર પોતાની જાતે પ્રોડક્ટ બનાવી શકશે, પોતાની ઈચ્છા પ્રમાણે ડિઝાઇન આપી શકશે, ડિઝાઇન બનાવી શકશે, અને દરેક વ્યક્તિઓ આવી રીતે માઇન્ડ ચલાવશે, ડિઝાઇન એ લોકોને આપશે, મેન્યુફેક્ચરને ડિઝાઇન આપશે. તો ઓબ્વિયસલી નવી પ્રોડક્ટ તો દુનિયામાં આવવાની છે, કારણ કે દરેક વ્યક્તિઓના માઇન્ડ અલગ અલગ રીતે પ્લે કરતા હોય છે. એમને માઇન્ડમાં ક્રિએટિવિટી પણ કેવી હોય છે? અલગ અલગ હોય છે. તો અહીંયા આન્સર તરીકે શું આવશે કે ભાઈ ઓટોફેબ ઇઝ બેનિફિટેડ for manufacturers by inviting customer into design, development, production process will lead to unexpected new product. આ તમારો આન્સર આવશે ફર્સ્ટ ક્વેશ્ચનનો, કે કસ્ટમરને ઇન્વાઇટ આપશે તેમની ડિઝાઇનમાં, તેમના વિકાસમાં, તેમની પ્રોડક્શન પ્રોસેસમાં, અને આ જે છે એ શું કરશે? લીડ કરશે અનએક્સપેક્ટેડ ન્યૂ પ્રોડક્ટ્સ, એટલે કે અસાધારણ નવા ઉત્પાદનને શું કરશે? એ લીડ કરશે. This is your first question answer. Second question, why is the customer called co-constructor in AutoFab? શા માટે તેને co-constructor કહેવામાં આવે છે? કારણ કે તે એમની લાયબિલિટીને એક્સેપ્ટ કરે છે, રિસ્કને એક્સેપ્ટ કરે છે. અને શોર્ટમાં હું આન્સર આપું ને, તો આપણે શોર્ટમાં આન્સર શું લખી શકીએ? ધ કસ્ટમર કોલ અ co-constructor in AutoFab because અથવા તો by sharing all
liabilities, risk and rights because of sharing. અથવા તો હા બસ આ રીતે because of sharing. તમે આ રીતે પણ આન્સર લખો કે ભાઈ શેરિંગ કરીને પણ શું કરવામાં આવે છે, આ કરવામાં આવે છે, બરાબર છે. અથવા તો આપણે એમ કહી શકીએ કે ભાઈ બીજો સેન્ટેન્સ આપણે આપણી જાતે બનાવી શકીએ, જેમ કે ધ કસ્ટમર ઇઝ કોલ્ડ અ co-constructor in AutoFab because now product will be constructed according to customer suggestion. Customers તો આ થઈ ગયો શોર્ટ એન્ડ સ્વીટ આન્સર. નહીં તો તમે આમાંથી પણ લઈ શકો કે ધ કસ્ટમર ઇઝ અ co-constructor because now product liability and other risk and patent right may be shared with the customer. તો આમાં પણ તમે ચેન્જીસ કર્યા વગર સીધો આન્સર લખી નાખો તો પણ ચાલે, અને તમે આ રીતે સવાલનો જવાબ બનાવીને લખો તો પણ ચાલશે. અહીંયા જસ્ટ તમારે શું કરી દેવાનું છે, કોમા. ઇન AutoFab ધ કસ્ટમર ઇઝ અ co-constructor because કરી દો અહીંયા, because now product liability and other risk and patent right may be shared with the customer. બસ આટલો તમારે આન્સર લખવાનો છે, અને આ થઈ ગયો તમારો સેકન્ડ ક્વેશ્ચનનો આન્સર. તો આવી રીતે તમને મોટા ભાગના ક્વેશ્ચનના આન્સર તમને એમાં બેઠા આપેલા હશે. બસ તમારે તમારું દિમાગના ઘોડા ચલાવવાના છે, એમને દોડતા મૂકવાના છે, અને વિચારીને એમના સવાલના આન્સર આપવાના છે, રાઈટ આન્સર આપવાના છે. નેક્સ્ટ એના પછી જોઈએ યુરોપિયન ઇન મસૂરી. તો આવડું કયું યુનિટ છે? આપણું થર્ડ યુનિટ છે, ફિમેલ ફોર ફોરેસ્ટ્રી, હે ને? થર્ડ છે ને આપણું. આ કયું યુનિટ છે? ચલો કમેન્ટમાં મને જલ્દી આન્સર આપો. જો કે ભાઈ તમે અવેર છો કે નહીં, કે ખાલી તમે બસ સાંભળી જ રહ્યા છો, કમેન્ટ કરી રહ્યા છો, વાતો જ કરી રહ્યા છો, તો ના, વાતો બિલકુલ પણ નથી કરવાની. ચાલો, તો ફર્સ્ટ ક્વેશ્ચન, વિચ ક્રોપ ડીડ foreigners want to cultivate? તો અહીંયા તમને યુરોપિયન લખીને આપ્યું છે ને, ત્યાં બસ તમારે અહીંયા ફોરેન લખી નાખવાનું છે. તો foreigners wanted cultivation of new food crop like potatoes. બસ આટલી વસ્તુ તમારે ફર્સ્ટ ક્વેશ્ચનના આન્સરમાં આપવાની છે. તો તમે જે સવાલને ટ્વિસ્ટ સમજો છો, ખરેખર દરેક સવાલ એવા ટ્વિસ્ટેડ વાળા નથી હોતા, કન્ફ્યુઝિંગ વાળા બિલકુલ પણ નથી હોતા. બસ આપણે એમને ક્લિયર કટ સમજવાના હોય છે. એક વાર તમે એને સમજવાનો પ્રયત્ન કરશો એટલે તમને બાકીના પેરેગ્રાફ પણ તમને એ રીતે સમજાતા જશે. સેકન્ડ ક્વેશ્ચન, વોટ વોઝ ધ પર્પઝ ઓફ નોન કોર્પોરેશન મૂવમેન્ટ? એટલે કે નોન કોર્પોરેશન જે મૂવમેન્ટ હતી, એ નોન કોર્પોરેશન મૂવમેન્ટનો પર્પઝ શું હતો? તો એમનો પર્પઝ હતો ટુ ઓબ્ટેન જસ્ટિસ ઇન ઓપોઝિશન ટુ ઓપ્રેસિવ ફોરેસ્ટ લો. મતલબ કે જે ગેરકાયદા ચાલી રહ્યા છે, જંગલની વિરુદ્ધમાં જે ગેરકાયદા ચાલી રહ્યા છે, એમની વિરુદ્ધમાં શાંતિનો એમનો પ્રસ્તાવ હતો કે ભાઈ એ જે વિરોધ છે, મતલબ કે જંગલની વિરુદ્ધ જે પણ કાયદાઓ બની રહ્યા છે, એમને શું કરી દે, એ નકારી દે, એના ઉપર પુનર્વિચારણા કરે. આ બસ એમનો પર્પઝ હતો. તો અહીંયા આપણે કહી શકીએ કે ભાઈ ધ પર્પઝ ઓફ નોન કોર્પોરેશન મૂવમેન્ટ વોઝ ટુ ઓબ્ટેન જસ્ટિસ ઇન ઓપોઝિશન ટુ ઓબ્ઝર્વિંગ ફોરેસ્ટ લોઝ. સિમ્પલ. આખું બેઠું નહીં લખતા, માર્ક્સ નહીં મળે, કારણ કે એમાં તમારે પર્પઝ કહેવાનો છે. એમાં તમને એમ કીધું છે કે નોન કોર્પોરેશન મૂવમેન્ટ કોલ્ડ સત્યાગ્રહ અ ફોર્મ ઓફ પીસફુલ રેસિસ્ટન્સ ટુ ઓબ્ટેન જસ્ટિસ ઇન ઓપોઝિશન ટુ ધ ઓપ્રેસિવ ફોરેસ્ટ લો. લખી નાખો તોય પ્રોબ્લેમ નથી, પણ અહીંયાથી ન લખતા. ભાઈ અહીંયાથી તમે લખી નાખો તો આ કોઈ વસ્તુની જરૂર નથી, એને આ કોઈ વસ્તુ નથી માંગી. જસ્ટ તમારે ખાલી એવું કહેવાનું છે કે ભાઈ નોન કોર્પોરેશનની શરૂઆત શું કામ થઈ હતી. તો તમે જસ્ટ એટલું લખી નાખો. અથવા તો નોન કોર્પોરેશન મૂવમેન્ટ વોઝ સ્ટાર્ટેડ ટુ ઓબ્ટેન જસ્ટિસ ઇન ઓપોઝિશન. આ રીતે પણ તમે સવાલનો જવાબ લખી શકો. તો સવાલનો જવાબ લખવાની દેર ઇઝ અ નંબર ઓફ મેથડ, પણ તમારે એમાંથી કોઈ પણ મેથડ જે પણ લખો છો એ બસ અર્થ એમનો નીકળતો હોવો જોઈએ, એમનો મિનિંગ બનતો હોવો જોઈએ, એમાં આન્સર બસ તમારો આવી જવો જોઈએ. ઘણા વિદ્યાર્થીઓ આ રીતે પણ આન્સર લખી નાખે છે કે ભાઈ ટુ ઓબ્ટેન જસ્ટિસ ઇન ઓપોઝિશન ટુ ઓપ્રેસિવ ફોરેસ્ટ લોઝ. આટલું લખો ને તો આ ક્વેશ્ચનનો આન્સર એ સાચો પડે, આનો કંઈ ખોટો ન પડે, કારણ કે તમે આખો આન્સર નથી લખ્યો, પરંતુ એમનો જે જરૂરી આન્સર છે માત્ર તમે જરૂરી આન્સર જ લખ્યો. પણ અંગ્રેજી ભાષા આપણી નથી,
અંગ્રેજી ભાષા આપણી નથી તો આપણે અંગ્રેજી ભાષા શું કામ આવડે છે? કારણ કે આપણે અંગ્રેજી ભાષાને શીખી શકીએ, અને આપણે અંગ્રેજી ભાષાને શીખી શકીએ એટલા માટે આપણે જે પણ શીખીએ છીએ એ પૂરેપૂરા આન્સરમાં શીખીએ છીએ. આપણને પહેલેથી ટ્રેનિંગ અપાય છે કે સવાલના જવાબ તમારે પૂરેપૂરા લખવાના છે. તો અહીંયા પણ એ જ રૂલ ફોલો થાય છે, અને શિક્ષક પણ તમને એ રીતે ટ્રેનિંગ આપે છે કે તમને સવાલ પૂછ્યા છે તો એ સવાલના પૂરેપૂરા આન્સર આપો કે જેથી કરીને તમને ઇંગ્લિશ સમજાઈ જાય. પણ જો આ જ ભાષા યુએસના કોઈ વ્યક્તિ હોય કે જે ભણતર, જેમ કે આપણે ગુજરાતી ભાષા આવડે છતાં ગુજરાતી ભાષા આવે છે, તો યુએસમાં પણ ઇંગ્લિશ ભાષા આવતી હશે, તો એ જે આન્સર લખતા હશે એ તો શોર્ટ જ લખતા હશે, બરાબર. પણ ખરેખર આમ જોવા જાવ તો જ્યારે કોઈ વિદ્યાર્થી ભણતું હોય ત્યારે નિયમ પ્રમાણે પૂરેપૂરું એમને શીખવાડવામાં આવે છે. એટલે હંમેશા તમે પૂરા આન્સર લખવાનું જ રાખો. ખોટું બિલકુલ પણ ન કહેવાય કે તમે 2 થી સીધો આન્સર લખી નાખો છો, પણ તમારે પૂરા આન્સર લખવાની જ હેબિટ રાખવાની છે, કારણ કે તમારી એજ્યુકેશન સિસ્ટમ જે છે એ આમાં ફિટ થયેલી છે, અને તમારે એ જ સિસ્ટમમાં આગળ જવાનું છે, અને એ સિસ્ટમમાં તમારે માર્ક્સ સ્કોર કરવાના છે. નેક્સ્ટ આગળ જઈએ. હવે એના પછીનો જે છે, રીડ ધ ફોલોઈંગ પેસેજ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. તો અહીંયા તમને એક લેપવિંગમાંથી તમને એક ક્વેશ્ચન પેરેગ્રાફ આપવામાં આવ્યો છે, અને એમાંથી ક્વેશ્ચન પૂછ્યા છે. તમારી જે લેપવિંગ નહીં, ફ્લેમિંગો નહીં, હા, ફ્લેમિંગો જે છે એ ફ્લેમિંગોમાંથી તમને 1 થી 13, 1 થી 14 જેટલા ચેપ્ટર પૂછાવાના છે. એ પ્રિપેર કરી લેજો. એમાંથી કોઈ પણ એક પેરેગ્રાફ હશે. અહીંયા જે તમને કસ્ટમર વાળો પાઠ આપેલો છે એ કસ્ટમર વાળો પાઠ ફરીથી તમારે 12th સ્ટાન્ડર્ડમાં પણ ભણવાનો આવશે. ત્યાં પણ તમારે આ પહેલું જ યુનિટ છે કે જેમનું નામ છે કેન યુ ઇન્સ્ટોલ લવ, અને આ જ પાછું તમે ક્યાં ભણો છો? તમારી જે સાઇડ સપ્લિમેન્ટરી રીડર છે એમાં તમે આ ભણીને આવો છો. ફર્સ્ટ ક્વેશ્ચન છે, વિચ ઇઝ ધ ફર્સ્ટ સ્ટેપ ટુ ઇન્સ્ટોલ લવ. તો સૌથી પહેલા તો તમારે શું કરવાનું છે? હૃદયને ઓપન કરવાનું છે. તો ધીસ ઇઝ યોર ફર્સ્ટ સ્ટેપ. ફર્સ્ટ સ્ટેપ ઇઝ ટુ ઓપન યોર હાર્ટ. સેકન્ડ ક્વેશ્ચન, વિચ પ્રોગ્રામ આર રનિંગ. કયા પ્રોગ્રામ ચાલી રહ્યા છે? તો પાસ્ટ હર્ટ એક્સટેન્સ, લો એસ્ટીમ, ગ્રજ એન્ડ રિસેન્ટમેન્ટ રનિંગ રાઇટ નાઉ. થર્ડ ક્વેશ્ચન, હેઝ ધ કસ્ટમર લોકેટેડ હાર્ટ. શું તેમને હૃદય મળી ગયું હતું? તો એમને હૃદય મળી ગયું હતું. કે ભાઈ એમને શું પૂછે છે? અહીંયા ક્યાંક એમણે પૂછેલ છે કે ભાઈ તને તમારું હૃદય મળી ગયું હતું ક્યાં? યુ રનિંગ રાઇટ નાઉ. ઇટ્સ ઓકે ઇન્સ્ટોલ ટુ લવ. આમાં પેરેગ્રાફમાં નથી આપ્યું, પણ એમનો આન્સર શું આવશે કે ભાઈ હા, યસ, એમને એમનું એ જે હાર્ટ હતું એ હાર્ટ મળી ગયું છે. ત્યારે જ કીધું હોય ને કે ભાઈ કયા કયા પ્રોગ્રામ ચાલી રહ્યા છે. હેવ યુ લોકેટેડ યોર હાર્ટ? તો જો અહીંયા કહે છે યસ આઈ હેવ, કે હા મને મારું હૃદય મળી ગયું છે. તો લાસ્ટનો આન્સર શું આવશે? યસ આવશે. એના પછી આપણે ઓપ્શન સી ની વાત કરીએ, સેક્શન સી ની વાત કરીએ. તો સેક્શન સી માં આટલા ક્વેશ્ચન છે. સમરી રાઇટિંગ, રીડ ધ ન્યૂઝ ક્લિપિંગ. સમરી રાઇટિંગ મતલબ શું થશે? સારાંશ થશે. સારાંશ મતલબ શું થાય? સંક્ષેપીકરણ થાય. ફોર એક્ઝામ્પલ તમે કોઈ પેરેગ્રાફ આપવામાં આવે છે, એ આખા પેરેગ્રાફને તમારે રીડ કરવાનો, પછી એ પેરેગ્રાફને તમારે શોર્ટમાં ઇંગ્લિશમાં લખવાનો છે. ગુજરાતી હોય તો થઈ જાય, પણ ઇંગ્લિશ હોય તો ઇંગ્લિશ થઈ જાય. જો તમને પેરેગ્રાફમાં કંઈ ન સમજાતું હોય, તમારી નોલેજ બહારનો પેરેગ્રાફ તમને પૂછી લીધો હોય, તો તમને ઇંગ્લિશના શબ્દો તો આવડતા હોય ને, હું તમને એમ કહું કે ચાલો ઇંગ્લિશના શબ્દ લખો, તો ઇંગ્લિશના શબ્દ તમે લખશો ને તો 100 કરતાં તો વધારે તમારી પાસે ઇંગ્લિશના શબ્દો છે કે જેમની તમને સ્પેલિંગ ખબર છે અને એમના મિનિંગ ખબર છે. તો આ જે નથી આવડતો ને એ પેરેગ્રાફને 1 વાર વાંચો, 2 વાર વાંચો, 3 વાર વાંચો. 3 વખત વાંચ્યા પછી એ પેરેગ્રાફમાંથી જે લાઈન તમને મહત્વની લાગે છે ને એવી 4 લાઈન સિલેક્ટ કરો અને એ 4 લાઈનને સંક્ષેપીકરણમાં લખી દો. કન્જક્શન દ્વારા તમે એ 4 લાઈનને જોડવાનો પ્રયત્ન કરો, તમારી રીતે ચેન્જ કરવાનો પ્રયત્ન કરો, જેવું તેવું ચેન્જ કરવાનો પ્રયત્ન કરો. અને જરાય નો ફાવે તો એન્ડ લગાવી દો, સો લગાવી દો, 2 સેન્ટેન્સની વચ્ચે એન્ડ લગાવી દો, સો લગાવી દો, ધેરફોર લગાવી દો, ગુજરાતી મિનિંગ થતો હોય એ રીતે લગાવી દો. આન્સર લખીને આવો, ખાલી મૂકીને નહીં આવતા. એના તમને મેક્સિમમ 1-2 તો માર્ક્સ મળશે ને. કાંઈ નથી લખ્યું તો 0 મળશે. ભાઈ અંડા સે તો અચ્છા હે કે 1 નંબર, હે ને. હા, બંને સાથે હોય તો સારા લાગે, બંને અલગ થઈ જાય તો સારા લાગે નહીં. તો સંક્ષેપીકરણ આ રીતે લખીને આવજો. 12નું પૂછાઈ જાય તો મેં તમને કીધું એ રીતે 1 વાર વાંચો, 2 વાર વાંચો, 3 વાર વાંચો. 3 વખત વાંચ્યા પછી એમાંથી 4 કોઈ પણ સેન્ટેન્સ સિલેક્ટ કરી લો કે જે તમને એમ લાગે છે કે આખા પેરેગ્રાફમાં સૌથી વધારે મહત્વના છે. પછી એ 4 સેન્ટેન્સમાંથી તમને એમ લાગે કે આ શબ્દ વારંવાર રિપીટ થયો છે, એ શબ્દને ઉપાડો અને ટાઇટલ આપી દો કે ભાઈ આ સ્ટોરી નું ટાઇટલ આ છે. સમજાઈ ગયું? ટાઇટલ મૂકીને ન આવતા, ટાઇટલ લખીને આવજો કે ભાઈ છેલ્લે ટાઇટલ લખી નાખી, છેલ્લે કાંઈ નહીં થાય, છેલ્લે ભૂલાઈ જશે.
કારણ કે તમારું ધ્યાન પેપરને પૂરું કરવામાં હશે ને ઘડિયાળ ઉપર હશે કે ક્યાં કાંટો પહોંચ્યો, સમય ક્યાં પહોંચી ગયો. એટલે એ પહેલા કરજો કે જે તમને અત્યારે એક્ઝામમાં 3 માર્ક્સમાં પૂછાશે, ફાઇનલ એક્ઝામમાં 5 માર્ક્સમાં પૂછાશે. નેક્સ્ટ, રીડ ધ ન્યૂઝ ક્લિપિંગ, મતલબ કે એક ન્યૂઝ આપેલા હશે અને એની નીચે ક્વેશ્ચન આપેલા હશે. એ ક્વેશ્ચનના આન્સર તમારે ઓપનના ન્યૂઝમાંથી શોધીને લખવાના રહેશે, જે રીતે આપણે પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચનને સોલ્વ કર્યા, ધેટ્સ ઇટ, એ જ રીતે. નેક્સ્ટ એના પછી સ્ટાન્ઝા બેઝ ક્વેશ્ચન આન્સર. તો સ્ટાન્ઝા બેઝ ક્વેશ્ચન આન્સર મતલબ કે તમારી જે કવિતાઓ છે એ કવિતામાંથી અહીંયા તમને કેટલાક સવાલ પૂછીએ, સવાલના જવાબ તમારે સ્ટાન્ઝામાંથી ગોતીને લખવાના રહેશે. ગોતી લો ગોતી લો ગોતી લો ગોતી લો એવું સ્ટાન્ઝા તમને કહેશે, ગાઈને કહેશે. ચલો ગોતી લે બેટા. બહુ સાંભળ્યું ને ગોતી લો ગીત, તો એ પણ ગાશે, ગોતી લો ગોતી લો ગોતી લો તમે ગોતી લો. તો જ્યાં પણ ગોતવું હોય, વાવટામાં ગોતવું હોય, રમઝટમાં ગોતવું હોય, જ્યાં ગોતવું હોય એ. તો અહીંયા તમને જે તમારી કાવ્ય આવે છે અને એ કાવ્યમાંથી કોઈ એક પંક્તિ તમને એક્ઝામમાં આપશે અને એ પંક્તિમાંથી તમારે સવાલના જવાબ શોધીને લખવાના રહેશે. લાસ્ટ ક્વેશ્ચન છે ટ્રાન્સફોર્મેશન, કે જે તમને એક્ઝામમાં 2 માર્ક્સમાં પૂછાશે અને આમાં માત્ર ને માત્ર એક જ ટોપિક આવવાનો છે અને એ છે ટેન્સને લગતો ટોપિક. કયો ટોપિક છે? ટેન્સને લગતો ટોપિક છે કે જે એક્ઝામમાં આવવાનો છે. મેમ સોરી ફોર લેટ, અરે કોઈ બાત નહીં, આ જાઓ બેટા, આવી ગયા, બસ એ જ મહત્વનું છે. ઓકે ચાલો, ટ્રાન્સફોર્મેશન મતલબ શું થશે બેટા? ટ્રાન્સફોર્મેશન મતલબ કે ટેન્સને લગતા ચેન્જીસ. હવે કોઈ મને પૂછે છે કે મેમ એસવીએસ માંથી ના આવશે, પેપર જે છે એસવીએસ માંથી ના આવશે, ગવર્મેન્ટ સ્કૂલ હશે તો એસવીએસ માંથી ના આવશે, પ્રાઇવેટ સ્કૂલ હશે તો તમારી પ્રાઇવેટ સ્કૂલમાં તમને સજેશન આપવામાં આવ્યા હશે, એમને જ પૂછી લેવાનું. જો પૂછવાની પણ થોડીક મેથડ રાખવાની અને પેપરને ક્રેક કરવાની અને પેપરમાં સ્કોર કરવાની પણ થોડીક મેથડ રાખવાની. જો પ્રાઇવેટ સ્કૂલ હોય તો તમે એમાં લોજિક લગાવી શકો. પ્રાઇવેટ સ્કૂલ હોય તો તમારા સરને તમારે ઓળખવાના, તમારા જે પણ ટીચર છે એ ટીચરને ઓળખવાના, કઈ બુક ફોલો કરે છે, એ કઈ બુકને સૌથી વધારે પ્રાયોરિટી આપે છે, એ એક્ઝામ્પલ જે લે છે એ એક્ઝામ્પલ કઈ બુકના સૌથી વધારે હોય છે, એ બુકને પકડીને પ્રેક્ટિસ કરી લેવાની. એમના જેટલા પણ એક્ઝામ્પલ છે બધા એક્ઝામ્પલ સોલ્વ કરી નાખવાના, 1 વાર 2 વાર 3 વાર. કારણ કે બુકમાં તો છે ને 10 થી વધારે અથવા તો 15 થી વધારે અથવા 50 થી વધારે તો એક્ઝામ્પલ નહીં જ આપ્યા હોય. એટલે એ એક્ઝામ્પલને સોલ્વ કરતા હું વાર લાગે? કઈ વાર ન લાગે. ધારો તો બધું થઈ જાય, નો ધારો તો કાંઈ ન થાય. હે ધારો તો બધું થાય જાય, નહીં તો કાંઈ ન થાય. ઓલું કહેવાય ને કે अगर तूने मान लिया है कि तुझसे नहीं होगा तो नहीं होगा, पर अगर तूने ठान लिया है कि ये होकर ही रहेगा, ये मैं करके ही रहूंगा, तो होकर ही रहेगा और कर बन के भी रहेगा. એટલે આ ઠાનવું અને માનવા ઉપર છે. માની લીધું નહીં થાય, ઓકે નહીં હોગા, ઠાન लिया तो होकर ही रहेगा. ચાલો નેક્સ્ટ જોઈએ. ટ્રાન્સફોર્મેશન મતલબ કે ટેન્સ રિલેટેડ ચેન્જીસ. ટેન્સમાં યાર સૌથી વધારે ખીચડી થતી હોય તો તમારે છે શું કરવાનું ખબર? આવી રીતે સવાલ રાખવાનો અને પછી નીચે જવાબ રાખવાનો અને પછી જે શબ્દ આમ જો પહેલેથી અહીંયાથી અહીંયા લાઈન મેચ કરવાની. અરુણિમા સિન્હા તો જવાબમાં લાઈન મેચ કરવાની. ફોર એક્ઝામ્પલ હું અહીંયા મેચ કરું કે ભાઈ કયા શબ્દમાં ચેન્જ થાય. અહીંયા હેડ છે ને અહીંયા હેસ છે. હે કેમ આવું કર્યું? અહીંયા તો હેડ છે, અહીંયા હેસ કરી નાખો. હે કેમ આવું કેમ? અરે આની પાછળ કાંઈક તો રીઝન હશે ને. તો રીઝન કાંઈ નથી, બસ અહીંયા ટેન્સને ચેન્જ કર્યો છે. હેડમાંથી હેસ કર્યું મતલબ કે હેડ એ ભૂતકાળ છે અને હેઝ એ વર્તમાનકાળ છે. ઇન શોર્ટ કે ઓપન ભૂતકાળના પેરેગ્રાફને નીચે જે એને ટ્રાન્સફર કર્યું છે વર્તમાન કાળમાં કર્યું છે. સેકન્ડ સેન્ટેન્સમાં મને અહીંયા વર આપેલું છે તો હું એનું કરી નાખીશ વોઝ. ત્યારબાદ આગળ મને અહીંયા વોઝ આપેલું છે, વર આપેલું છે તો એનું શું થઈ જશે? આર થઈ જશે. પ્રેઝન્ટ કરવાનું છે ને, આ તમે વાતો કરાવતા હતા ને એમાં ભૂલાઈ ગયો. અને વોઝ આપેલું છે તો એનું શું થઈ જશે? ઇઝ થઈ જશે. શી ફેલ્ટ આપેલું છે તો ફેલ્ટનું શું થઈ જશે? ફીલ્સ થઈ જશે. કારણ કે શી આપેલું છે એટલા માટે. ત્યારબાદ અહીંયા ઓપન આપેલું છે તો ઓપનનું શું થઈ જશે? ઓપન્સ થઈ જશે. હવે આ મને કેમ આવડે? કારણ કે મને નિયમ ખબર છે, મને ટેન્સનું ટેબલ યાદ છે, એટલા માટે મને ખબર છે. કારણ કે સમજો 3 ભાગ તમારા ટેન્સ શીખવા છે, 3 ભાગ પાડવાના, 12 પેજ ભરવાની કોઈ જરૂર નથી. કાળના 12 પ્રકાર છે તો 12 પેજ ભરો. આટલા કાળ એક્ઝામમાં પૂછાય છે તો એટલા પેજની થિયરી વાંચો. એક પેજનો અડધો ભાગ એમાં 3 તમારે ખાના પાડવાના છે. પહેલા ખાનામાં લખો સાદો વર્તમાનકાળ, બીજા ખાનામાં સાદો ભૂતકાળ, ત્રીજા ખાનામાં સાદો ભવિષ્યકાળ. સાદા વર્તમાનકાળમાં કયા સહાયકારક ક્રિયાપદ આવે એ લખી દો.
સાદા ભૂતકાળમાં જે વર્તમાન કાળમાં ફોર એક્ઝામ્પલ તરીકે હું તમને એક ચાર્ટ બનાવી દઉં, ચાલો ને એક્ઝામ્પલ તરીકે, એટલે તમને સમજાય. અને નો સમજાય ને તો વિદ્યાકુલમાં જાઓ અને ત્યાં જઈને ચાર્ટ જોઈ લો એટલે તમને સમજાઈ જશે. વર્તમાન કાળ, ભૂતકાળ, ભવિષ્યકાળ. વર્તમાન કાળમાં ડુ આવે, એનું ભૂતકાળ શું થાય? ડીડ થાય. એનું ભવિષ્યકાળ શું થાય? વિલ થાય. પછી વર્તમાન કાળમાં ડઝ પણ આવે તો એનું ભૂતકાળ શું થાય? સેમ ડીડ થાય. અને એનું ભવિષ્યકાળ શું થાય? વિલ થાય. પછી વર્તમાન કાળમાં આવે એમ, બરાબર, અને ઇઝ પણ આવે તો એનું ભૂતકાળ શું થાય? વોઝ થાય. અને એનું ભવિષ્યકાળ શું થાય? તો વિલ, અને એની સાથે કમ્પલસરી બીનું રૂપ. અને એની સાથે કમ્પલસરી શું આવશે? બીનું રૂપ આવશે. તો આવું એક ટેબલ બનાવી નાખો. હવે જુઓ અહીંયા તમને આપ્યું છે વર, તો વર જે છે ને એ ભૂતકાળ કહેવાય. હું અહીંયા લખું ને વર ભૂતકાળ કહેવાય. એનું વર્તમાન કાળ શું થાય? તો એનું વર્તમાન કાળ થાય આર. તો અહીંયા વર હતું તો એનું મેં વર્તમાન કાળ શું કર્યું? આર કર્યું. અહીંયા વોઝ હતું ભૂતકાળ તો એનું મેં શું કર્યું? ઇઝ કર્યું. કેમ? કારણ કે હર માઇન્ડ સાથે ઇઝ આવે એટલા માટે. તો આ રીતે ચેન્જીસ થાય. ટેન્સના ચેન્જીસ પણ તમારે આ રીતે જ કરવાના છે. તો ટેબલ યાદ કરી લો, 2-3 એક્ઝામ્પલ સોલ્વ કરી દો. જો તમે ગ્રામર ગીતા લીધી છે તો ગ્રામર ગીતામાં પણ તમને ટેન્સને લગતા એક્ઝામ્પલ આપેલા છે, એમને સોલ્વ કરો. યુ સ્ટુડન્ટની એપ્લિકેશનમાં તમને એક્ઝામ્પલ આપેલા છે, એ એક્ઝામ્પલને સોલ્વ કરો. તમારી પાસે અહીંયા વિદ્યાકુલ ગુજરાતી તમને કેવી રીતે પ્રિપેરેશન કરવી અને કેવા કેવા ક્વેશ્ચન્સ પૂછાશે એમનું તો તમને ગાઈડન્સ આપે છે, પણ સાથે સાથે તમને એવી એપ્લિકેશન પણ સજેસ્ટ કરે છે કે જેમાંથી તમે પ્રિપેરેશન કરી શકો. તો એમાંની બેસ્ટ એપ્લિકેશન છે યુ સ્ટુડન્ટ એપ્લિકેશન, કે જેમાંથી તમે ડેટા લઈને પ્રેક્ટિસ કરી શકો છો. અને નંબર 2, એ બુક્સ પણ પ્રોવાઈડ કરે છે. યુથ એજ્યુકેશન જે છે એ તમને બુક્સ પણ પ્રોવાઈડ કરાવે છે, અને એ બુક્સ દ્વારા પણ તમે તમારા માર્ક્સને બેટર બનાવી શકો છો અને પ્રેક્ટિસ પણ કરી શકો છો. પ્રેક્ટિસ ઇઝ એવરીથિંગ એન્ડ પ્રેક્ટિસ મેક ઓલ હ્યુમન પરફેક્ટ. બધા જ માનવીઓને એ શું કરે છે? પરફેક્ટ બનાવે છે. ખાલી મેનને નહીં, પરંતુ હવે તો બંને સરખા થઈ ગયા, ગર્લ એન્ડ બોય. ચાલો, તો આવી રીતે પ્રિપેરેશન કરવાનું છે. ઓકે, આઈ હોપ કે તમને બંને સેક્શન વ્યવસ્થિત રીતે સમજાઈ ગયા હશે. હવે તમારે આ બંને વિભાગને માત્ર 45 મિનિટ આપવાની છે, અને 45 મિનિટમાં તમારે ગોલ કરવાનો છે. ઘડી મૂકી દો, ઘડિયાળ મૂકી દો કે ભાઈ આટલા સમયમાં મારે આ ટોપિકને કમ્પ્લીટ કરવાનો છે. મેં કહ્યું છે કે કમ્પ્લીટ કરવાનો છે, તો બેટા करना ही है. मैम ने बोल दिया तो बोल दिया, करना तो होगा ही. मैंने कहा ना 45 मिनट में તમારે આ બે વિભાગ કરવાના છે, એમની પ્રેક્ટિસ કરવાની છે. જેટલા એક્ઝામ્પલ મળે, જ્યાંથી મળે ત્યાંથી પ્રેક્ટિસ કરવાની છે. તો 45 મિનિટ ક્યાંય પણ તમારા ધ્યાનને ડાયવર્ટ કર્યા વગર, ડિસ્ટ્રેક્ટ કર્યા વગર, જસ્ટ તમારું ફોકસ જે છે એ માત્ર ને માત્ર એ ટોપિક ઉપર જ હોવું જોઈએ કે જેને મેં તમને કહ્યું છે. ઓકે, તો હજી પણ મોડું નથી થયું. તૈયારી અત્યારે જ શરૂ કરી દો, હમણાં જ શરૂ કરી દો. ઘડિયાળ બાજુમાં રાખી દો. 45 પૂરેપૂરી મિનિટ એને જ આપવાની છે. પાણી પીવાય નથી જવાનું, ખાવા પણ નથી જવાનું. તો એવી દિવસની કોઈ પણ 45 મિનિટ સિલેક્ટ કરો અને એ 45 મિનિટમાં આ ગોલ સેટ કરો. આઈ હોપ કે તમને બધું સમજાઈ ગયું હશે. તમારી એક્ઝામ માટે ઓલ ધ બેસ્ટ. ઘણા વિદ્યાર્થીઓને એક્ઝામ ચાલુ પણ થઈ ગઈ છે આજથી. તો આઈ હોપ કે તમારા એક્ઝામ પેપર જે છે બહુ મસ્ત ગયા હશે અને બાકીના પેપર પણ મસ્ત જશે. All the best for your exam. See you soon. Bye bye and take care.